હેલો એવરીવન, કેમ છો બધા? શ્રાવણ મહિનો હોય અને જો ઘેવર ન બનાવીએ તો કંઈક અધૂરું લાગે. ગયા વખતે મેં ઘણો વિચાર કર્યો, આજે બનાવ, કાલે બનાવ, પણ દિવસ વીતી ગયા અને મહિનો પૂરો થઈ ગયો. તો આ શ્રાવણ મહિનામાં તો મેં કીધું જવા જ ના દઉં, તો હું ઘેવર બનાવી જ લઉં. તો મેં આ વખતે ટ્રાય કરી, બહુ જ હિંમત સાથે ટ્રાય કરી, કારણ કે મને થોડું બીક લાગતી હતી કે સારા બનશે કે નહીં બને, પણ ભગવાનની દયાથી સારા બની ગયા. તો સૌથી પહેલાં મેં અહીંયા ગરમ થોડું ઘી લઈ લીધું છે, સમથિંગ 2 ચમચી જેટલું ગરમ કરી અને લેવાનું છે. પછી આપણે એમાં બરફના 2 થી 3 ટુકડા લીધા છે, એને સારી રીતે આપણે એવી રીતે રગદોળી લેવાના છે. તમે જોઈ શકો છો કે પાણી અને માખણ છૂટું થઈ જશે, આવું વ્હાઈટ ફોર્મમાં થઈ જાય ત્યાં સુધી આપણે એને કરવાનું છે. પછી એકદમ પાણી નીકાળીને પછી એકદમ ફ્લફી થાય ને ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે. તમે જોઈ શકો છો કે આવી રીતનું એકદમ ફ્લફી બનાવવાનું છે, એકદમ વ્હાઈટ. પછી અહીંયા મેં મેંદો લીધો છે, 1 વાટકીમાં થોડો ઓછો લીધો છે. મેં કીધું સારા બનશે કે નહીં બને, એટલે ઓછા બનાવ્યા છે. પછી સૌથી પહેલાં અહીંયા થોડો મેંદો એડ કરતું જવાનું છે અને સારી રીતે જે આપણું ફ્લફી માખણ જેવું હતું એમાં અહીંયા એડ કરતું જવાનું છે. મેં અહીંયા આખી વાટકી મેંદો નાખી દીધો છે અને 1 ચમચી જેટલો બેસન લીધો છે, એને પણ અહીંયા એડ કરી દીધો છે, ચણાનો લોટને પણ. અને સારી રીતે એને મિક્સ કરતા જઈશું. મસ્ત મિક્સ કરી લેવાનો છે અને એકદમ મસ્ત બધામાં મોણ આપણે કેમ દેતા હોય અને મુઠ્ઠીથી થઈ જાય મસ્ત, એવી રીતનું મિક્સ કરી લેવાનું છે. અને પછી મેં અહીંયા અડધી વાટકી જેટલું દૂધ લીધું હતું. એકદમ ઠંડુ દૂધ લેવાનું છે અને પાણી પણ એકદમ મસ્ત ઠંડુ લેવાનું છે, જેનાથી આપણા ઘેવર બહુ જ સરસ બનશે, એકદમ મસ્ત જાળીદાર બનશે. અને સારી રીતે મિક્સ કરતું જવાનું છે અને થોડું અહીંયા એડ કરતું જવાનું. એકદમ ચીલ્ડ પાણી લેવાનું છે, થોડું એડ કરતું જવાનું છે અને લમ્સ ફ્રી આપણે એને બેટરને અહીંયા બનાવવાનું છે. સારી રીતે મિક્સ કરતું જવાનું. તમે હાથથી પણ કરી શકો અને વિસ્કરથી પણ કરી શકાય છે. મેં અહીંયા હાથેથી જ કર્યું છે, જેનાથી ઘેવરમાં સ્વાદ બહુ જ સરસ આવે. અને સારી રીતે મિક્સ કરતા જઈશું અને એકેય લમ્સ ન રહે એવી રીતનું અહીંયા કરતું જવાનું. તમે જોઈ શકો છો કાવરાની બેટર બનાવી લેવાનું છે. હજી સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને પછી મેં અહીંયા 1 ચમચી જેટલું લીંબુનો રસ એડ કર્યો છે અને એને પણ સારી રીતે મિક્સ કરી અને મસ્ત એવું ફેટી લેવાનું છે. અને પછી એક છન્નીમાં આપણે એને છાની લઈશું, જેનાથી એક પણ લમ્સ ન રહે અને આપણા ઘેવર બહુ જ મસ્ત બને. આવું મસ્ત બેટર બનાવી લેવાનું છે અને સારી રીતે એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટી લઈશું. જેમ જાજુ ફેટશો એમ આપણા ઘેવર બહુ જ સરસ બનશે. અને બિલકુલ ઇઝી છે, કોઈ ડરવાની જરૂરત જ નથી. અહીંયા થોડું એક ધ્યાન રાખવાનું, એકદમ મસ્ત તેલ ગરમ કરી લેવાનું છે અને પછી ગેસની ફ્લેમને થોડી મીડિયમ કરી નાખવાની છે. અને પછી તપેલીમાં લઈ લઈશું, તમને જે મોલ્ડમાં ગમે એવી રીતનું તમે બનાવી શકો છો. મેં અહીંયા એક તપેલી લીધી છે અને એમાં તેલ મસ્ત ગરમ થઈ ગયું અને પછી ઉપર હાઈટથી જ આપણે ચમચાની મદદથી થોડું અહીંયા નાખતું રહેવાનું છે. એક વખત નાખી અને આ જાગ છે એ બંધ થઈ જાય પછી બીજી વાર નાખવાનું છે. વળી એ જાગ બંધ થઈ જાય પછી એવી રીતના એડ કરતું જવાનું છે. અને તમને જેવડું પાતળું જાડું જેવું બનાવવું હોય એટલી વાર તમે અહીંયા એડ કરી શકો છો. મેં 3 વખત મેં અહીંયા એડ કર્યું હતું, ધીમે કરી અને આવી રીતે એડ કરતું જવાનું છે. અને જે બેટર હતું એને બરફમાં જ રાખવાનું છે, જેનાથી આપણા ઘેવરનું જે બેટર છે એકદમ ચીલ્ડ રહે તો ઘેવર બહુ જ સરસ બને. પછી આવી રીતે થોડું અહીંયા તેલને એડ કરતું જવાનું છે. અને પછી તમે જોઈ શકો છો કે આપણા ઘેવર કેવો મસ્ત બની ગયો છે. પછી એક નાઈફની મદદથી એ સાઈડની આવી રીતે કરી નાખવાનું, એટલે એ સાઈડ પોતે જ છોડી દેશે. આપણે થોડુંક જ ખાલી પ્રેસ જ કરવાનું છે. એકદમ મસ્ત બ્રાઉન થઈ ગયું છે. તો હવે આપણે સ્ટીકની મદદથી કે વેલણની મદદથી અહીંયા આપણે નીકાળી લઈશું. તો એક ઘેવર આપણું બનીને રેડી છે. ભગવાનની દયાથી બની તો ગયું. બસ બીજી રીતે પણ આવી જ પ્રોસીજર કરવાની છે. એવી રીતે બધા ઘેવર આપણે બનાવી લઈશું. મારા 1 વાટકી થોડી ઓછી હતી એટલે 3 ઘેવર જેવા બન્યા. તો બીજું પણ બનીને રેડી છે. આવી રીતે નીકાળી લઈશું. તો આપણા ઘેવર બનીને રેડી છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, તેલ નીતરી જાય ત્યાં સુધી આપણે રાખશું અને પછી આપણે અહીંયા રાખી દઈશું. તમે જોઈ શકો છો કે આપણા ઘેવર કેવા મસ્ત બની ગયા. હવે એક ચાસણીનો સિરપ લઈ લઈશું. અહીંયા 1 તારથી ઓછી ચાસણી બનાવવાની છે અને મસ્ત રબડી બનાવવાની છે, એકદમ મસ્ત ક્રીમી રબડી. અને પછી ઘેવરની ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે અને પછી ખાઈ લેવાનું છે. તો રેડી છે આપણા ઘેવર. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. અને જો નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બસ આજ માટે આટલું જ. મળીએ હવે કે નવા વિડીયો સાથે.
હર હર મહાદેવ.